કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો વિડીયો છે એરંડા વિશે. 2 દિવસ પહેલા આપણે મળ્યા હતા. જે છે વાત કરી હતી આપણે જીરા વિશેની, ઠીક છે. અને ત્યારે મેં વાત કરી હતી કે હું નેક્સ્ટ વિડીયો જે છે એરંડા વિશે લઈને આવીને, કારણ કે અત્યારે આમ પણ એરંડા જે છે ખેતરમાંથી અત્યારે નીકળવાનો સમય છે. અને ખાસ કરીને જે પણ મિત્રો છે એમને વધુ પડતી માહિતી એરંડા વિશે અને કમેન્ટ મેસેજ મને મળે છે, ઠીક છે. તો જોઈ લઈએ એરંડામાં શું એનું ચાર્ટનું સ્ટ્રક્ચર છે, આપણને કહેવા માંગે છે. ન્યૂઝમાં શું છે, ન્યૂઝ ફ્લોમાં કોઈ એ પ્રકારની વાતચીત ચાલી રહી છે, ઠીક છે. એ પણ આપણે જોઈ લઈશું સાથે સાથે, ઠીક છે. તો સૌપ્રથમ મિત્રો હું તમને વાત કરું, જો તમે નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે સાથે બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, ઠીક છે. એક્સ્ટ્રા એડિટિંગ, કોઈ પણ એનિમેશન ઇફેક્ટ મૂકેલ નથી, ઠીક છે. એટલે અહીંયા આગળ હું જે છે ડાયરેક્ટલી લખી રહ્યો છું કે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો તમને સારો લાગતો હોય વિડીયોને લાઇક કરવું ના ભૂલશો. તમારા અભિપ્રાયો મિત્રો કમેન્ટ બોક્સમાં લખો, ઠીક છે. જે પણ તમારું મંતવ્ય છે, વિડીયોમાં તમને શું વસ્તુ ખોટી લાગે છે, શું સારું લાગે છે, તમામ વસ્તુઓ જણાવવા તમને જે છે એક વિનંતી છે મિત્રો કમેન્ટ બોક્સમાં, ઠીક છે. તો જીરામાં જેવી રીતની મારી વાતચીત થઈ હતી લાસ્ટ 20 તારીખના દિવસે, અને એક મિત્રનો કોમેન્ટ પણ એ ટાઈપની હતી કે સાહેબ જ્યારે ભાવ વધે છે ત્યારે જ તમે આવો છો, જ્યારે ભાવ ઘટે છે ત્યારે નથી આવતા, ઠીક છે મિત્રો. ભાવની વધઘટ એ મહત્વની નથી કોઈ પણ એક ચાર્ટ એનાલિસિસ કરનારા વ્યક્તિ માટે. એના માટે જે છે એના સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટની અંદર ચાર્ટ જે બન્યો છે, જે ગ્રાફ આપણી જોડે ઉપલબ્ધ છે, એ ગ્રાફની સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટની અંદર જો ફેરફાર કાંઈ થતા જોવા મળશે ત્યારે આવવું અને તમને એના વિશે જણાવવું એ વસ્તુ મહત્વની છે મિત્રો, ઠીક છે. મેં તમને પહેલાં પણ વાત કરી હતી જીરાની અંદર આ જે છે એક સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ જે છે એક રેન્જમાં થયું છે. આનું બ્રેકઆઉટ જે પણ સાઈડ આવશે, આઈધર પોઝિટિવ આઈધર નેગેટિવ, એ સાઈડ ભાવ વધુ પડતો ખેંચાઈ જશે, ઠીક છે. ઉપરની સાઈડમાં જો બ્રેકઆઉટ આવશે, ઉપરની સાઈડમાં જો તૂટશે તો ઉપર તરફ જશે, નીચેની સાઈડમાં જો તૂટશે તો નીચે તરફ જશે. અને ત્યારે મેં એક વાત કરી હતી કે મને સંભાવનાઓ બહુ વધારે લાગે છે કે કિંમતો ઉપરની તરફ જીરાની જે છે એ શિફ્ટ થવી જોઈએ, ઠીક છે. આમ તો આપણે 1.5-2 વર્ષથી એક સાથે કનેક્ટેડ છીએ, એટલે ઘણી બધી આ પ્રકારની હું વાતો તમને કરું છું. અને હવે ધીરે ધીરે તમને પણ આ વસ્તુને જોવાનું સમજવાની જે છે સમજણ પડવા લાગી હશે, ઠીક છે. એ પછી પણ 100 રૂપિયા સુધીનો સુધારો પ્રતિ મણ જીરાની અંદર આપણને આવતો જોવા મળ્યો છે, ઠીક છે. તો એ એક સારી બાબત છે. ચાલો તો એરંડા વિશે વાત કરી લઈએ. સૌ પ્રથમ એરંડાની અંદર ન્યૂઝ ઉપર આપણે જઈશું. ન્યૂઝ ઝોનમાં આજે છે, હું રેફરન્સ માટે મિત્રો લઉં છું ઇકોનોમિક્સ ટાઈમ્સ માંથી આ જે છે હું ન્યૂઝ જે છે કવરઅપ કરું છું. ને એ જે છે 17 ફેબ્રુઆરી 2025ના દિવસે 2:33 દિવસે પબ્લિશ થયેલા ન્યૂઝ છે. સુતાનુકા ઘોસાલ નામના જે રિપોર્ટર છે એમને આ ન્યૂઝને પબ્લિશ કર્યા છે, ઠીક છે. તો એમને શું લખ્યું છે, બે વસ્તુ. એક તો ડિક્લાઇન કેસ્ટર સીડ પ્રોડક્શન ઇન ઇન્ડિયા, એટલે એરંડાની ઉત્પાદનમાં ઘટાડો થયો છે આ વર્ષે, ઠીક છે. 2024-25 વર્ષમાં એવું એક સર્વે પ્રમાણે આવી વાત જાણવા મળી છે. આ સર્વે કોને કરાવ્યો છે મિત્રો? તો આ સર્વે કન્ડક્ટ કરાવ્યો છે એગ્રીવોચ દ્વારા. એગ્રીવોચ નામની પણ એક વેબસાઇટ છે, એ પેડ તમને ન્યૂઝ આપે છે, ઠીક છે. ત્યાં તમારે પૈસા ભરવાના રહે છે એગ્રીવોચમાં. મેં પણ પહેલાં એમાં ટ્રાય કરેલ છે, ઠીક છે. તો ત્યાં આગળ તમે પૈસા પેમેન્ટ કરશો એટલે તમને આ ટાઈપના ન્યૂઝના નોટિફિકેશન મળતા વેબસાઇટ ઉપર ચાલુ થઈ જશે. તો કેસ્ટર સીડ જે છે, એરંડો જે છે, એ કલ્ટિવેશન ઇન ઇન્ડિયા હેઝ અ ડિક્રીઝ બાય 12% ફોર 2024-25. એટલે કે 2024-25ના વર્ષમાં 12% સુધીનો ઘટાડો એના વાવેતરની અંદર આપણને જોવા મળ્યો હતો, ઠીક છે. વિથ ધ ટોટલ એરિયા પ્રોજેક્ટેડ 8.67 લાખ હેક્ટર,
67 લાખ હેક્ટરનો વિસ્તાર જે છે એટલો એમના પ્રોજેક્ટેડ કરવામાં આવ્યો હતો. ડિસ્પાઇટ એટ 5% ઇન્ક્રીઝ ઇન yield ડ્યુ ટુ ફેવરેબલ વેધર, એટલે કે તેમ છતાં 5% સુધીનો ઉતારામાં વધારો આપણને જોવા મળ્યો હતો. શા કારણે? કે હવામાન જે છે એ ફેવરેબલ હતું, હવામાન જે છે અનુકૂળ હતું એરંડા માટે. અને ઓવરઓલ પ્રોડક્શન ઇઝ એસ્ટિમેટેડ ટુ ડિક્લાઇન બાય 8%. તેમ છતાં ગયા વર્ષની સરખામણીમાં ઠીક છે આ વર્ષે 8% સુધીનો ઘટાડો જે છે ઉત્પાદનની અંદર એરંડામાં આપણને જોવા મળ્યો છે. ઠીક છે, જે 18.22 લાખ ટનની આસપાસ છે. મેજર પ્રોડ્યુસિંગ સ્ટેટ ગુજરાત ઓલ્સો શોવિંગ અ સફિશિયન્ટ રિડક્શન ઇન ધ બોથ એકરેજ એન્ડ પ્રોડક્શન, એટલે કે સૌથી વધુ ઉત્પાદન કરતું મેજર પ્રોડક્શન જે છે રાજ્ય ગુજરાત છે. અને તેમ છતાં ગુજરાતની અંદર પણ સૌથી વધુ ઉત્પાદન કરતું હોવા છતાં પણ એકર પ્રમાણે અને પ્રોડક્શન પ્રમાણે બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે. ઠીક છે, આ જે છે એ ઓવરઓલ ન્યૂઝ છે જેના વિશે મારે તમને વાતચીત કરવી હતી. એટલે ન્યૂઝ શું કહેવા માંગે છે કે એરંડાના ભાવ જે છે ઉપર જવા જોઈએ. આ ન્યૂઝમાં જે છે આપણને રિફ્લેક્ટ થતું જોવા મળી રહ્યું છે ન્યૂઝની અંદર. હવે જે પણ વાતચીત આ ન્યૂઝ આ મિત્રો જે છે ઓથેન્ટિક પુરાવો છે, એમાં તમામ પ્રકારના ડેટા એમાં આપવામાં આવ્યા છે. 17 ફેબ્રુઆરી 2025 2:33 આસપાસનો ભાવ છે, સોરી આ ન્યૂઝ છે. ઠીક છે, હવે મને ચાર્ટ ઉપર શું લાગે છે, મારા મત મુજબ આ ગ્રાફમાં એરંડાની અંદર શું મોમેન્ટમ રહી શકે છે, શું ચાલ બની શકે છે, એ એના વિશે ચર્ચા આપણે કરીશું. ઠીક છે, સૌપ્રથમ શરૂઆત કરીશું ઓકે મંથલી ટાઈમ ફ્રેમથી. તો ફરીથી તમને સમજાવું, જે પ્રતિ મણના હિસાબે જો આપણે જોઈએ 1550ના ટોપ 2022માં આપણને જોવા મળ્યા હતા. ઠીક છે, તો શું પહેલા 1550 1546ની ઉપર વાયદામાં એરંડો જઈ શકે છે? એના વિશેની આપણે ચર્ચા કરી રહી. ઠીક છે, તો અહીંયા આગળ એક મોમેન્ટ આપણને જોવા મળી. આ મોટી ટાઈમ ફ્રેમની વાત કરું છું, ડિટેલમાં કદાચ આના પછી તમે આવનારા 6 મહિના 12 મહિના સુધી તમારો વ્યૂ ક્લિયર રહેશે એરંડામાં. ઠીક છે, તો નાના મોટા વધારા ઘટાડા આવશે. જો મિત્રો, એમાં નાના મોટા વધારા ઘટાડાને કોઈ શંકાને સ્થાન નથી, પણ એનો આખો ટ્રેન્ડ નહીં બદલાય. એવું નહીં થાય કે તમે અહીંયા કદાચ 1300 1350માં કોઈ માલ વેચ્યો અને એ માલ 1800 કે 1500 જતો રહ્યો. સમજ્યા? કોઈ મોટા ફેરફાર નહીં આવે ધડકમ, પણ એવું બની શકે તમે 1300માં વેચો, થોડા સમય પછી 1320 1330 1340ની આસપાસના ભાવ આપણને જોવા મળ્યા એરંડાની અંદર. રાઈટ? તો એ પ્રકારના 20 30 40 50 રૂપિયાના ફેરફાર જોવા મળશે. બાકી એવું કોઈ મોટો ધડકમ 400 500 રૂપિયા તમે વેચ્યા ત્યાંથી ભાવ ઉપર જશે એવો મને કોઈ પણ પ્રકારનો ધડકમ સુધારો એરંડાના ભાવની અંદર આવનારા સમયમાં આવતો જોવા મળતો નથી. પહેલી વસ્તુ. ઠીક છે, બીજી વસ્તુ ટૂંકા ગાળાની જો વાત કરું, જો તમને વાત કરું, ઠીક છે, આને તમને હું સમજાવીશ. તો ટેકનિકલ ટર્મમાં જો તમને વાત કરું તો અહીંયાથી આ એ વેવ બની છે. ઠીક છે, જે એ 2 અને 3 સ્વરૂપે બની છે. પછી અહીંયા આ બી વેવ બની છે અને અહીંયા સી વેવ જે છે એ ડેવલપિંગ મોડમાં છે, જે ભવિષ્યમાં આવનારા કદાચ અમુક વર્ષો, કદાચ 1 વર્ષ બી લાગી શકે, 2 વર્ષ બી લાગી શકે, એ સમયગાળાની અંદર એરંડાની કિંમતોને આ જે અહીંયા બોટમ બન્યો છે 1048 એને નીચેની તરફ કાપતી જોવા મળશે. ઓકે, આ વાત થઈ ગઈ આવનારા અમુક લાંબા ગાળાની વાતચીત. હવે ટૂંકા ગાળાની જો વાતચીત હું તમને કરું, ટૂંકા ગાળાની એટલે કદાચ 1 મહિનો 2 મહિના 3 મહિના, એની અંદર શું થઈ શકે છે? ઠીક છે, તો એની અંદર એક કન્સોલિડેશન પીરિયડ આપણને જોવા મળ્યો છે. આ કન્સોલિડેશન પીરિયડની એક રેન્જ બની છે. મિત્રો, તમે જ્યારે પણ હું રેન્જની વાત કરું તો તમે વાતને ધ્યાન રાખજો કે રેન્જ વસ્તુ જે છે એ રેન્જનું બ્રેકઆઉટ જે આવે છે, એ રેન્જનું બ્રેકઆઉટ અમુક સમય માટે જે તે ભાવને જે તે દિશામાં સતત આગળ વધારતું ખેંચતું જોવા મળે છે. ઠીક છે, એનો મતલબ શું કે આ રેન્જ અહીંયા બની છે સેમ જેવી નાની ટાઈમ ફ્રેમમાં જીરાની અંદર રેન્જ બની હતી, એવી જ રેન્જ અહીંયા મોટી એટલે થોડી મીડિયમ ટુ શોર્ટ ટર્મમાં જે છે એ આપણને જોવા મળી છે એરંડાના ડેલી ટાઈમ ફ્રેમના ચાર્ટમાં. આ જે પણ સ્ટ્રક્ચર અહીંયા ડેવલપમેન્ટ
થયું છે. આ સ્ટ્રક્ચર મિત્રો ઉપર અથવા નીચે જે પણ સાઈડ બ્રેકઆઉટ આપશે અહીંયાથી આ રેન્જનું આ બોક્સનું બ્રેકઆઉટ એ કિંમતોને મિત્રો એ દિશામાં આગળ લઈ જતી જોવા મળશે, ધકાવતી જોવા મળશે. મારી ધારણા એવી છે કે આ બ્રેકઆઉટ નીચેની તરફ જ આવવું જોઈએ. શું કામ? કારણ કે કિંમતોએ આ જગ્યાએ આપણને વીકલી ટાઈમ ફ્રેમમાં કન્ફર્મેશનના સિગ્નલ આપી દીધા છે. ઠીક છે, આ થોડો અહીંયા સમય એને લીધો છે, પણ નેગેટિવ થવામાં એને કોઈ પણ જગ્યાએ સંકોચ રાખ્યો નથી દર વખતે. ઓકે, તો આ જે છે બની શકે છે એવું કદાચ કે કિંમતો ફરીથી અહીંયાથી થોડી નીચે નેગેટિવ થતી જોવા મળે. ટૂંકા ગાળામાં કદાચ કિંમતો ઉપર પણ જશે તો 1288, એના પછી 1300, એના પછી 1306, એના પછી 1318. એટલે મલ્ટિપલ રેઝિસ્ટન્સ, મલ્ટિપલ બમ્પ આગળ કિંમતોને વધવામાં રોકતા જોવા મળશે. ઠીક છે, આ મલ્ટિપલ રેઝિસ્ટન્સ જે છે એ એરંડાની કિંમતોને આપણને આગળ વધતા જોવા મળશે. એની સરખામણીમાં જો કિંમતો નીચેની તરફ જો શિફ્ટ થશે તો સપોર્ટ તરીકે આપણને અહીંયાથી સીધા 1196 એટલે લગભગ 60 થી 70 રૂપિયા પ્રતિમણ નીચે. ઠીક છે, અને એના પછી આ આપણે જો વાત કરીએ તો 1140ની આસપાસની કિંમતો પણ જોવા મળી શકે છે જો નીચેની તરફ રેન્જનું બ્રેકઆઉટ આવશે તો. ઠીક છે, તો આ વાતચીત આપણી થઈ ગઈ એરંડામાં. મેં વાત કરી તમને સૌપ્રથમ ન્યૂઝ વિશે. ન્યૂઝના પ્રમાણે કિંમતો વધવી જોઈએ. ગ્રાફના પ્રમાણે મને એવું લાગે છે ગ્રાફને જોતા કે ટૂંકા ગાળામાં કદાચ એકાદી તેજી આવે, પણ લાંબા ગાળામાં જે છે કિંમતો નીચે જ રહેવાનો, નીચે જવાનો જ પ્રયત્ન કરશે. ઠીક છે, ડેલી ટાઈમ ફ્રેમમાં પણ મેં તમને રેન્જ બતાવી. આ રેન્જમાં જે પ્રમાણે નાની ટાઈમ ફ્રેમમાં 1 અવર ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એક જે છે એક રિકવરી 1230ના આસપાસથી આપણને 1260 એટલે લગભગ આ જે રિકવરી જે છે એ 30 રૂપિયાની આસપાસની રિકવરી થોડા કેટલાક પાછલા વીતેલા સમયમાં આપણને જોવા મળી છે. ઠીક છે, તો આ રિકવરી જે છે જોઈશું આવનારા સમયમાં કેટલી સસ્ટેન રહે છે, કેટલી કારગર સાબિત થાય છે. ઠીક છે, મારા મત મુજબ એરંડો નીચે આવી શકે છે. પહેલી વસ્તુ, ન્યૂઝ પ્રમાણે જોઈએ તો એરંડો ઉપર જવાના સિગ્નલ છે ન્યૂઝમાં. ઠીક છે, બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ, મોટી ટાઈમ ફ્રેમમાં એરંડો જે છે નેગેટિવ છે, એટલે આ ઓવરઓલ રાઇઝ જે છે એ કરેક્ટિવ રાઇઝ છે. ઓકે, તો આ વાતચીત ડિટેલમાં ચર્ચા એરંડા વિશે થઈ ગઈ. આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખવું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.